આદ્ય કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને ભક્ત શિરોમણી નરસિંહ મહેતાની જન્મ જયંતિ પ્રસંગે સંસ્કારી નગરી વડોદરામાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે। આ અવસરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના એલએનટી સર્કલ પાસે સ્થાપિત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ નરસિંહ મહેતાની પ્રતિમાને હારતોરા કરી તેમના જીવન અને કવનને યાદ કર્યા હતા। મહાનુભાવોએ જણાવ્યું હતું કે નરસિંહ મહેતાએ આપેલા વૈષ્ણવજન જેવા પદો આજે પણ વિશ્વભરમાં માનવતા અને સમભાવનો અપ્રતિમ સંદેશ ફેલાવી રહ્યા છે। નરસિંહ મહેતાના પ્રભાત્યા અને તેમની કૃષ્ણ ભક્તિ ગુજરાતી સંસ્કૃતિનો અભિન્ન અંગ છે। વડોદરા જેવી કલા અને સાહિત્ય પ્રેમી નગરીમાં આવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને આપણી મૂળભૂત સંસ્કૃતિ અને મૂલ્યો તરફ વાળવાનો એક સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે। વહીવટીતંત્રના આ આયોજનને શહેરના સાહિત્ય પ્રેમીઓએ બિરદાવ્યું હતું। ખાસ કરીને આપણા જે ગુજરાતી સાહિત્યના આદ્ય કવિઓ છે, જેમાં નરસિંહ મહેતાનું પ્રમુખ નામ છે, જે આપણા આદ્ય કવિ તરીકે જાણીતા છે, મીરાબાઈ અને નરસિંહ મહેતા। આજે નરસિંહ મહેતાની જે જન્મ જયંતિ છે એ મુજબનો પુષ્પાંજલિનો કાર્યક્રમ જે દર વર્ષની જેમ કોર્પોરેશન તરફથી રાખવામાં આવ્યો છે। અહીંના જે એમના નાગર લોકોનું જે ટ્રસ્ટ છે એમના તરફથી પણ કોર્પોરેશન ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે। સાહિત્યમાં ખૂબ સારું યોગદાન આપનાર નરસિંહ મહેતાને આ પ્રસંગે કોર્પોરેશન તરફથી આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। એમની જન્મજયંતિ નિમિત્તે આપણે એમને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ અને નગરજનોને પણ સાહિત્ય માટે, ગુજરાતી સાહિત્ય માટે વધુમાં વધુ વેગ મળે એ માટે પણ આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ।